જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આજે અમારે છે ને ભાણકીના હમણાં લગ્ન છે ને તો મુખવાસ કરવા આવ્યા છે। જો બેનની ઘરે મુખવાસ બનાવવાનો છે તો મુખવાસ કરાય તો જો તલ પલાળી દીધા હતા કાબે સવારે તલ પલાળી દીધા હતા એટલે છે ને ચોરી નાખે તો સરસથી છાલ ઉખડી જાય। જો આમાં જે હજી હું આવી જ છું અને બેને જો આ છાલ ઉખડી નાખી છે તલના। જો તલે કેવા મોટા મોટા સરસ છે, છાલ ઉખડી નાખી જો આની। અને હવે આની ઉખડવાની છે, પછી અમે શેકવા વરખશું। હજી બેનું આવશે, હજી નવરાઈ છે, બધા બેનું આવશે, બધાને કીધું છે, બધા બેનું આવે પછી આપણે વિડીયો બનાવશું। સરસ આજે મુખવાસ બનાવવાનો છે અમારે। તલને શું કરવું પડે પેલા? જરીક વાર ચાલુ રાખો કરતી હોય ને તલને શું કરવું પડે? તલને પલાળવા પડે, તલને કલરવાળા કરશું, પછી મુખવાસમાં બધું ભેળવવાનું હોય ભેળવશું, સરસથી મુખવાસ બનાવી દેવું। આમાં જો કઈ લગ્નની બહુ વાર નથી, 26-27 ના લગ્ન છે એટલે હવે કઈ બહુ દિવસ નથી, કેટલા 10 દી રહ્યા, 10 દી રહ્યા, 10 દી ગણવાના, 10 દી રહ્યા છે અમારે। તમારે બધા વિડીયો આવશે અમારા લગ્નના, એટલે બધા છે ને જરૂરથી જોઈ લેજો, કેમ કે અમારા ભાણકીના લગ્ન છે એટલે અમે બધા છે ને હરખનાઈ છે અને અમારી બેન વહી જાય એ થોડું ઘણું અમને છે ને અમે હરખનાઈ છે એવું બે છે। જો અમાર બેન શેકવા માંડ્યા છે, મોટા બેન આવ્યા છે ને મુખવાસ શેકવા બેહી ગયા છે। જો જો આ એટલો એક ઘાણો શેકાઈ ગયો છે। અલગ અલગ કલરનો બનાવવો છે ને વરિયાળી બધું સરસથી નાખીને અને મુખવાસ બનાવવાનો છે આજે। અને જો એટલા ચોરવાના બાકી રહ્યા છે। જો સરસ છે, અમારા મોટા બેન તરસરાથી શેકવા માંડ્યા છે મુખવાસ। તમે આગળ બતાવો। એટલે અમારા પ્રકૃતિ બેન આવ્યા છે હોમવર્ક લઈને, તો જો બેઠા બેઠા હોમવર્ક કરે છે। અને અમે જો આ તલ થઈ જાય ને એટલા ચોરાય છે પછી શેકાઈ જાય, બધું ફેરવવાનું હોય ને એ બધું ફેરવી દઈએ। જો તમે બધાને ઘરે પ્રસંગ હોય એટલે તમે બધા મુખવાસ તો કરતા જ છો। અમે આજે જો મુખવાસ બનાવીએ છીએ પ્રસંગમાં, કેમ કે મુખવાસ એ અગત્યની વસ્તુ। પેલા બધા છે ને પાપડ પોતે બનાવતા, પેલા છે ને બધા પાપડે બનાવતા, અને હવે પાપડ કોઈ નથી બનાવતા। પેલા તો પાપડ બહુ બધા બનાવતા, પાપડી બનાવતા, પાપડ બનાવતા ને એવું બધું બનાવતા। હવે જો આ એક મુખવાસનું રહ્યું છે, કોઈ મુખવાસનું રહ્યું છે, બાકી તો બધું પૂરું થઈ ગયું પેલાનું। જો અમારા અનામિકા બેનના લગ્ન છે એટલે હવે 10 દીની વાર રહી, ઓમ ગણીએ તો 10 દીની વાર છે। 20 તારીખે લગ્ન લખવાના છે ને 26 તારીખે માંડવું, 27 તારીખે જાન, એવું છે અમારા દિવસના જ લગ્ન છે। બધા યુટ્યુબ ફેમિલીને આમંત્રણ આપીએ છીએ, બધા પહોંચી જાજો। જો હવે આ મુખવાસ અમે કરીએ છીએ કેમ કે અમારા ભાણકી લગ્ન છે એટલે મુખવાસ તો કરવો પડે, એટલે બધા અમે પહોંચી ગયા છીએ। મોટા બેન આવી ગયા છે, હું આવી ગઈ, કૈલાસ બેન છે, અનામિકા છે ને અમારા પ્રકૃતિ બેન છે। તો ચાલો વિડીયોમાં છે ને બન્યા રહેજો। જો આ લાલ કલર થઈ ગયો છે, કલર વાળો મુખવાસ બનાવવાનો છે, એના પીળો કલર બનાવવાની શરૂઆત કરી દીધી છે। આવી રીતના થોડો થોડો શેકીએ ને તો સરસથી શેકાય। તમે પછી લોહી ભરીને શેકો તો હરખો શેકાય નહીં કા? હા, એવી રીતના શેકવો પડે। થોડો શેકે ને તો અસલ ધાણી જેવો થાય। જો આપણે બેનની ઘરે આવ્યા છીએ, ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં તમને બધાને ખબર છે ને। આમાં અમારા અનામિકા બેનના લગ્ન લઈને જવાનું છે। જો રથ આવી ગયો છે સરસથી, જો કેટલો મસ્ત છે, વાહ! જો કેટલો સરસ છે રથ, જો કેવો સરસ છે। માતાજી જો બિરાજે છે। તો મેં મારા કેટલા મોટા છે એનાથી નાના નણંદ છે તેની ઘરે આવ્યા છીએ મુખવાસ બનાવવા માટે। તો બસ આવી રીતના જો મુખવાસ બધું ભેળવી બનાવી લેશું। અમે એકબીજાને કામ હોય એટલે એકબીજા જાય। ઓમે આપણે મેરેજનો મુખવાસ છે એટલે થોડુંક જાજુ એટલે જવું જ પડે। અને જો અનામિકાને મેરેજ છે એટલે આપણે જો એને લગ્ન છે ને આમાં લઈને જવાનું। જો
જો સરસ જો આ રીતે ફૂટવો જોઈએ તો મૂકવા છો જો કેવો ફૂટે ધાણી જેમાં જો સરસથી લાલ ને પીળો ને કલર છે રાખે જો આ ચોખા કર્યા છે કલર વાળા પ્રસંગમાં તમને બધી ખબર છે કે પ્રસંગમાં છે ને સારા કામમાં ચોખા વપરાય છે એટલા માટે કલર વાળા ચોખા કને થશે જો એકદમ લાલ કલર કેસરી કલર લીલો કલર વ્હાઈટ કલર બધું પીળો કલર બધું અલગથી કલરના સરસથી ચોખા બનાવ્યા છે જો બધું અલગ અલગ હજી રેતી કલર વાળી પછી ચોખા કલર વાળા પ્રસંગમાં છે ને એવું બધું બહુ સરસ લાગે છે કે આપણે વિડીયો શૂટિંગ ને એવું બધું થતું હોય ને એટલે આવું બધું સરસ લાગે આવું બધા કોની ઘરે કરે છે ચાલુ થઈ ગયા છે જો અમારા બેન કે ઘડીક વાર હું શેકું ઓલા બેન ઉતરી ગયા આ બીજા બેન શેકવા બેસી ગયા જો કેસરી કલર આવશે તે પાછા આવી આપણે ગુલાબ લાલ ને પીળો આવી ગયો છે હજુ કેસરી કલર બાકી છે સરસ હજી કેસરી કલર આવશે જો કેસરી કલર હવે શેકવાનું ચાલુ કર્યો છે બેન કેસરી કલર જો આપણે અહીંયા લાલ થઈ ગયો છે પીળો થઈ ગયો છે અને હવે છે કેસરી જો મામી મુખવાસ બનાવે છો જો હવે આપણે શેકવા બેસી ગયા છીએ આ કેસરી કલર જો મામી શેકવા બેઠા કા હવે આમ શેકવા બેસી ભલે થોડો થોડો શેકીએ ને તો જો આ બધા શેકાઈ જાય તલ શેકતા થોડા કેમ કે આપણે ચોરી લીધા છે જો આપણે તલને છાલ ઉખાડી પછી મુખવાસ બનાવ્યો છે તલ ચોરાઈ ગયા છે જો પીળો કલર છે ગુલાબી કલર છે કેસરી કલર છે અને હજુ આપણે વરિયાળી નાખશું અળસી નાખશું એવું બધું નાખી અને સરસથી આપણે છે ને આજે તો મુખવાસ બનાવવાનો છે કોઈને ખાવો હોય તો ખાઈ લ્યો જો મુખવાસ તો ખાઈ લ્યો નકર ક્યાંક અમને કોઈ મુખવાસ ખાવાની ન કીધું મુખવાસ ખાઈ લ્યો કા નામિકા હા હો. જો આ શેકેલો મુખવાસ છે આ આજે કાચો શેકવાનો છે આ શેકવાનો છે નાયા મામી હજી આપણા શેકે છે બેન હોમવર્ક કરે છે કેટલું આવ્યું પેટમાં મટી ગયું હા તો મોઢું જ ઉમેરતું હોય મજામાં ને કા જો આમાં મુખવા ચારીને એટલે ફોતરી ઉતરી હોય ને બધી નીકળી જાય જો એટલે મુખવા ચારીને હવે જો આપણે આ લોહીમાં બધું ભેગો કરતા જાય અમારી બેન તો હજી બેઠા બેઠા શેકે જ છે તો બેનની ઘરે આવી ગયા છે ઝૂલવા માંડ્યા મુખવાસ થોડો કરતો હતી થોડોક બેન હવે કે હું શેકું છું થોડો બધું શેકીએ રાખીએ એટલે શેકાઈ જાય તો હવે ઉપર આવ્યા છે બાલ્કનીમાં જો ઝૂલે બેઠા છે પતંગનો તહેવાર તો વયો ગયો આપણે ઉત્તરાયણનો તહેવાર અમે ઉત્તરાયણ કહેવાય અને આપણી જનરેશનના બધા ઉત્તરાયણ કે પહેલાના બધા ખીહેર કે ખીહેરનું મહત્વ તમને બધાને ખબર છે દાન પુણ્યનો તહેવાર છે પણ અત્યારે તો આ પતંગનો તહેવાર કરી રાખ્યો છે પતંગનો તહેવાર કરી રાખ્યો ને આમાં તો કેટલા લોકોય મરે છે અને કેટલા પક્ષીઓય મરે છે કેટલા પક્ષીઓ પાખો વગરના થાય છે દોરી હોય ગળામાં લાગી જાય છે એટલે હું તો એક તો આ તહેવાર છે ને તમે દાન પુણ્યનો રાખો તમે આ મોજ મસ્તીમાં કેટલા લોકો મરે છે એનું તો તમે વિચારો હું તો એમ જ કહું એનું વિચારવું જોઈએ હવે તો તહેવાર વહી ગયો પણ આ 2026 ની જયારે ઉત્તરાયણ આવે ને ત્યારે એવો એક નિર્ણય લ્યો કે મારે તો છે ને જેટલી પતંગ લઉં ને એને હાટાનું આજ વખતે મારે દાન પૂરું કરવું છે એવું કરો પણ સમજે એ થાય ભાઈ આમાં તો કોઈ અત્યારે સમજતા નથી અમે તો કોઈ પતંગ ચગાવતા જ નથી ઓલરેડી ખાલી જોઈએ અને ખાલી આપણે ફોટોશૂટ માટે ખાલી પતંગ ચગાવીએ ને એ જ બાકી ઓમ પતંગ નથી અમે ચગાવતા
તો અમે જો બેનની ઘર આવી ગયા છીએ ને બેઠા છીએ શાંતિથી. હવે ઘરે જાહું ને પછી રસોઈ બનાવવાની છે ને રસોઈમાં બનાવવાનો છે ખીચડો. ખીચડો બનાવી નાખ્યો તો આપણે ખાંડી લીધો તો જે તમે વિડીયામાં જોયો છે. તો ખીચડો ખાંડેલો પડ્યો છે ને એ પલાળીને આવ્યા છે. હવે છે ને ખીચડો બનાવવાનો છે. કઢી બનાવ નથી તો જો મોડું થઈ જશે ને તો કઢી નહીં બનાવીએ. તો પછી શાક ને મને તો એમનો ખીચડો જ ભાવે. મને તો કાંઈ નાખી ન કઢી હોય ને તો મજા આવે. કઢી ખીચડો આપણે કાઠિયાવાડી કઢી અને ખીચડો ખાઈએ તો કાંઈક અલગ જ મજા આવે, કાંઈ ઘટે નહીં. જો એ બેનની ઘરેથી બાલ્કનીમાંથી નીચેનો વ્યૂ બધા દેખાય છે. સામે છે અમારા મોટા છોકરાની ઓફિસ છે. જો ફૂલઝાડ કેવા સરસ છે બધા, જો સરસથી. આ ધનવેલ છે ને? હા, આ ધનવેલ છે. ધનવેલ ઉપર ચડાવી છો ભાઈ. ધનવેલ છે ને નીચે ઢળકતી નહીં રાખવાની, ઉપર જ ચડાવવાની. ધનવેલનો ઈ મહિમા છે. ધનવેલ ઘરમાં હોવી જ જોઈએ. તુલસીજી અને એક ધનવેલ એ ઘરમાં હોવું જોઈએ. આ કયું છે? આ સોનું જાળવું છે. સુશોભનનું. જો એ પાછળથી સરસથી બગીચો છે અમારી બેને. જો જાસૂસના ફૂલ કેવા સરસ આવ્યા છે. અહીં જો આ ગુલાબ કેવા સરસ આવ્યા. જો સરસથી ગુલાબ ને બધું છે. જો કરેણ જો કેવું સરસ લાગે છે બધું. આને કયું ઝાડ કહેવાય? આ પારિજાત. પારિજાત છે. વાહ, પારિજાત તો જો કેવડું થઈ ગયું. આ કરેણ છે, ગુલાબી જાસૂસ છે, પછી લાલ જાસૂસ છે. જો આપણે જો બાલ્કનીમાં આવી ગયા છીએ. અનામિકાને આપણો દી મુખવાસ કરતા કરતા ઉપર આવી ગયા. બોલો, જો આપણે સરસથી બગીચામાં આવી ગયા છીએ. ઓ ભાઈ, કંઈ ઘટે નહીં. જો સરસથી જો કેવું સરસ ફૂલ છે. પ્રથમ નાખતા પહેલા ફૂલને સરસથી જો જાસૂસનું ફૂલ છે. જો અહીંયા જાસૂસનું ફૂલ છે. જો અહીંયા બધે સરસથી ફૂલ છે ગુલાબનું. જો કેવું સરસ છે. ને જો તુલસી માના દર્શન કર્યો બધા. જો તુલસીજી મોટા છે અહીંયા.